જો તમે કહો શું કરવાનું મારી ફ્રેન્ડ લઈને આવી છો ખાઈ પીકો જોને હવે શું કરવાનું છે ગાઈસ હવે આપણે વાળમાં શું કરશું પીકો વાળમાં શું કરીશ આ તો નેચરલી કલ છે નેચરલી આ કે નેચરલી કલ આને શું કરવાનું કે જટિયા લાઈફ કરવા નેચરલી કલ માહેશમતી સાંભળે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ તો એઝ યુ કેન સી મેં બહુ સરસ ચણિયા ચોલી પહેરી લીધી છે એકચ્યુઅલી આનું બ્લાઉઝ ફૂલ સ્લીવનું હતું પણ જે મારા ફિઝા બુટીકવાળા ફ્રેન્ડ છે જેમને આ ડિઝાઇન કરી છે ચોલી તો મેં એમને કીધું યાર પ્લીઝ મને આમાં કંઈક ઓફ લાગે છે આ મારા ટાઈપની નથી આ કલર હું કેમ પહેરું આ મતલબ કેટલા બધા ચોચલા હોય મારા એમ તો એક હું તમને બ્લાઉઝ અલગથી બનાવી દઉં એન્ડ આ બ્લાઉઝ તમને બતાવું હજી મેં પિનઅપ નથી કર્યું તો હું સ્ટાઇલ વિચારતી હતી તો આ બ્લાઉઝ મેં કસ્ટમાઇઝ કરાવ્યું ફોર માય ફ્રેન્ડ્સ વેડિંગ આજે છે મારા મિત્રના લગ્ન જેની અમે કેટલા ટાઈમથી આતુરતાથી વાટ જોતા હતા તમે મારા બ્લોગમાં જોયો હશે એને મારી ભાઈ બહેનવાળી સિરીઝ છે પછી સફરનામા સિરીઝ છે વેબ સિરીઝ એ ડિરેક્ટ એને કરી છે એક ફિલ્મ અમે બનાવી હતી જે અનફોર્ચ્યુનેટલી હજુ રિલીઝ નથી થઈ એ મારી પહેલી ફિલ્મ હતી તો એ મારો બહુ સારો બેસ્ટ ફ્રેન્ડ છે ઇન્ડસ્ટ્રીમાં મારો મતલબ બહુ જૂનામાં જૂનો ફ્રેન્ડ હોય તો એ ધ્રુવ છે તો આજે ધ્રુવના લગ્ન છે અને એના લગ્ન અમરેલી છે ફોર્ચ્યુનેટલી એના લગ્ન અમરેલીમાં છે તો અહીંથી 100 કિલોમીટર હવે છે પણ તમે કલાકમાં પહોંચી જશો કેમ કે રસ્તો બહુ સરસ છે એવું મારા ભાઈએ મને કીધું છે કેમ ખબર નહીં મોડો ઉઠો એટલે એવું જ કહેતો હોય આઈ ડોન્ટ નો તો પૂજા બી રેડી થઈ ગઈ છે પૂજાની જે સિરીઝ છે ધોરણ 10 હે ધોરણ 10 ને 11 તો એને ડિરેક્ટ કરી છે તો પૂજા બી આવશે આપણે હા પૂજા તાર લોકો બધાય ગાઈઝ ને અને હું વિચારું છું કે હું ચૂંદડીને આમ લગાવું તો થોડુંક આમ કરુણા જેવી વાઇબ આવે પૂજાનો લુક આ છે ગાઈઝ પૂજા ઓલવેઝ સિમ્પલ જ હોય પણ તું મને કોઈ દિવસ હેરસ્ટાઈલ ન કરી દેતી તો હું હેરસ્ટાઈલ મેં હેરસ્ટાઈલ કેમ કરી હેરસ્ટાઈલ મેં નોર્મલ કરું છું મેકઅપ મિસ્ટ ગાઈઝ રાતે આજ રાતે મેં કીધું મમ્મી મારે સવાર તો કેમ ને કેમ કે 2 દિવસથી કન્ટિન્યુઅસલી એટલી ખરાબ હદની બહારની ઠંડી પડે છે એમ લાગે બરફ નથી પડતો ખાલી એટલી ખરાબ ઠંડી પડે છે તો એટલી વધારે ઠંડીમાં નાવું યા તો પગ ભી નહીં મોઢું ધોવું નહીં બહુ અઘરી વસ્તુ હતી તો આજે જિંદગીમાં પહેલી વાર હું છે ને શું કહેવાય કે આજે જિંદગીમાં પહેલી વાર હું રાતે કેમ સો ગાઈઝ બધું થઈ ગયું મેકઅપમાં અને હે ને આ આપણો કોન્ટેન્ટ જોવે છે કોમ્પેક્ટ પાવડર લગાડવાનું ભૂલી ગઈ હવે તો બસ ઓ બાપા કોમ્પેક્ટ પાવડર મેકઅપમાં લગાડવા ભૂલી ગઈ સો ગાઈઝ હું એમ કહેતી હતી કે જિંદગીમાં પહેલી વાર પહેલાં મેં વોક કરી લીધું જેમ એઝ યુઝ્યુઅલ એન્ડ વોક કરીને પછી સીધું મેં સ્ટીમ લીધું ફેસ ઉપર પછી સ્ક્રબ કર્યું ધેન માસ્ક લગાડ્યું પાણી ગરમ મૂકી દીધું બાથરૂમનું આખું કામ ચાલુ તો ગ્રીઝરને બધું કાઢી નાખ્યું છે તો પાણી ગરમ મૂક્યું સગડી ઉપર જે ઇલેક્ટ્રિક શું કહેવાય ને ઇન્ડક્શન ઉપર પછી પાણી ગરમ કરીને ધેન ફટાફટ હું નાવા ગઈ નાહીને એવી રાતે બાપરે એટલે 12 વાગ્યા પછી નાહ્યું એટલે દિવસ હજી ચાલુ જ છે એવું મેં માઇન્ડસેટથી વિચાર્યું કે લાઈફમાં હું કોઈ દિવસ નાહ્યા વગર નથી ગમે એટલું ઠંડુ હોય પણ આજે અહીંયા જે ઠંડી પડે ને 2 દિવસથી એ અનબેરેબલ છે ને પૂજા બહુ વધારે હદની બહાર ઠંડી પડે છે કેવી મેન્યુઅર મેચ કરી બંગડી સો યાર ગાઈસ હું રેડી થઈ ગઈ છું આ બધી રેડી આવ્યા એટલે આપણે નીકળી કેમ કે વી આર ઓલરેડી લેટ એઝ યુઝ્યુઅલ કેટલો બકવાસ કલ થયા આમ જો આવો કલ વીકી હવે જો તો વધારે ઓવર દેશી થતો જાય ઓવર દેશી ગીત વગાડે જે સમજાતા જ ન હોય એને સમજાતા હશે નો હું કાપીએ કોપીરાઇટ પ્રિયંકા ચુડાસમા એડિટ કરતી હોય વ્લોગ એટલે આપણે પેટ્રોલ પંપ ભરાવી લે ટાંકી એન્ડ પછી ભાગીએ વી આર ઓલરેડી લેટ જાન જાઈસ ચંદ્ર સારી ખૂવીરનું મુખ એવી વીરને ઝરે
હીરો મારો પેડવા હાલ્યો રે હાલો એની જાનમાં જઈએ રે એ હીરો મારો પેડવા હાલ્યો રે હાલો એની જાનમાં મોટા થઈ ગયા પણ નાના નાના રહ્યા વેન એટલા કરે ને કે વાત પૂછો માં થેન્ક યુ આપણે પી લે નારિયેલ પાણી હાઇડ્રેટ થઈ જાય અને પછી જાય લગનમાં હે ને હા બરોબર એ મલે ખાઈ લે પછી ઘટાઈને ફટાફટ ભૂખ લાગી છે ને માંડ આ લોકેશન અમે પહોંચી ગયા છે માંડ એમ આજે અમને આ લોકેશન ગોતમ કેટલી વાર લાગી પૂજા કેટલું ખાયરા પિંકુ પેલા ગામડે લઈ ગયા અમને બીજા ગામ વયા ગયા હતા ત્યાંથી પછી પાછા પાછી એમ કે હજી તો અમરેલી પૂરું નથી અમરેલી ક્યારનું પૂરું થઈ ગયું હતું એન્ડ ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે ગાયત્રી શક્તિપીઠે થઈ ગયું પાછળથી સાફ કર ધૂળમાં પડ્યો નીચે વાહ મુજ તારા મસ્ત ભડસ સારો લાગે લેતી જા ઓલો કા લીસો ડ્રેસમાં લહટી જાય કા એ હિલ્સ પહેરાય ના ચપ્પલ નું પહેરા સાદા ટકાટકી નું ભાર્ગવ કે એ આવે જો દેવ દૂર બડી દૂર નજર આए હાલ હવે ભૂલી ગઈ જોલી જો વાર રખડે કલ્લાજી कैसे है ફટાણા હે બડા યાદ જ નહીં બીન વેરી લોંગ ગાઈસ બહુ ટાઈમ પછી મેં ફટાણા આંબડા એ લાઈવમાં અત્યારે ટાઈમ પછી આંબડા એક સાઈડ લગન ચાલુ અને એક સાઈડ ફટાણા ચાલુ આ તો મેં સાંભળ્યું જ તું એટલે અત્યારે મેં લાઈવમાં જોયું બહુ ટાઈમ થઈ ગયો અમારા જોડે જો કુણાલે છે કુણાલે છે લગન પતી ગયા છે અમે લોકો એક ફ્રેન્ડને મળવા ગયા પછી બીજો એક ફ્રેન્ડ બીમાર હતો તો એ અહીંયા હતો એને મળવા ગયા તો એટલી વારમાં લગન પતી ગયા પણ બધાય અલગ અલગ કાસ્ટમાં અલગ અલગ રસમ હોય અલગ અલગ ટાઈમ હોય અને અમે પહોંચ્યા તો લગન પતી ગયા હવે બીજી જગ્યાએ જવાનું છે એટલે આ અહીંયા લગન હતા એટલે જ્યાં ધ્રુવ ને એ લોકો વાડી રહી તો ત્યાં જવાનું છે હા યસ થોડીવાર થઈ ગયું છે અને પૂજાબેન આપણા માટે થાળી લઈને આવી ગયા છે ચલો ગાઈસ ખાવા ભાર્ગવભાઈ આપણા માટે છાશ લઈને આવી ગયા છે છાશ ગમે ને જાઓ ગમે એ કરો છાસ ના પીવું છે એટલે તમારું પેટ જ ન ભરે ગમે એટલું ખાવ આપણે ઠીંગરાઈ ગયા હવે થોડુંક જમી લઈશું આવી ગયા છીએ અને અહીંયા અમે શૂટ કરીએ છીએ ફોટા પાડીએ છીએ પૂજાને એ લોકો આમ શૂટ કરે છે ભાર્ગવ મને અહીંયા શૂટ કરી દેતો હતો પણ બહુ ખોટા વિડીયો નથી હારા આવતા તો શું કરવું એ બે જો આમ રહ્યા સાયકલ લગાવતા હતા અને મારા ફોટા હારા હતા તડકાના લીધે जी भाई कैसे खेले ना दे भाई को रेवा दे ए भाई का आके वीडियो बना ले ओलो भागा लो किस बना ले कि सबरस इससे नाते हंस के तोड़ दूं भागा वीडियो बना दे बने दे जा तो सुम्मा ओ आई थी वीडियो क्यों आवे जा तो सुम्मा મને ખબર છે આ બ્લોગ બહુ નાનો બન્યો છે લગ્નનું કંઈ દેખાડી નહોતા શેકા પણ કાલે મારા એક ફ્રેન્ડ નું મતલબ
બહુ ટાઈમ મતલબ 1 મહિના પહેલા એક્સિડન્ટ થયું તો એની ખબર પૂછવા ગયા તો એ મને એમાં બ્લોગ લગ્નનો કંઈ શૂટ થયો નથી. એન્ડ મારી એક ફ્રેન્ડ છે એને મળવા ગયા હતા એટલા માટે એનો શૂટ થયો. તો હું તમને અત્યારે બતાવીશ મારું નવું કલેક્શન ગાઈઝ વિથ માય સિસ્ટર, જે જરાય ઇન્ટરેસ્ટેડ નથી મારા નવા કલેક્શનમાં, પણ હું તમને બતાવીશ. ઓ માય ગોડ ગાઈસ, વાવ! અત્યારે જઈને પરચેસ કરો. એડવર્ટાઇઝ નથી કરવાની ગાઈઝ ને કલેક્શન બતાવવાનું. આ છે શર્ટ મસ્ત. ઇકાત પ્રિન્ટમાં ક્રોપ શર્ટ. કયો ઈકા? ઇકાત પ્રિન્ટ. ઇકાત. ઇકાત. એન્ડ નાવ સૌથી વધારે સારી વસ્તુ અજરક. અજરકમાં અમે સેમ આપણી પેટર્ન વાળી કુર્તી લોન્ચ કરી છે. આ છે ફૂલ સ્લીવ અને આ બેલ સ્લીવ્સ નથી, આ ટાઇટ સ્લીવ્સ છે. એટલે કે આમ પાછળ એઝ યુઝ્યુઅલ આપણી ફેમસ ડિઝાઇન જે છે અને આ મને સૌથી વધારે ગમે છે. ઓ મસ્ત લાગે સો છે. નાઇસ. બહુ સરસ. હવે મસ્ત સરપ્રાઈઝ છે ગાઈઝ. પિંક જયપુરી શર્ટ કોટનનો આ બી બનાવડાવ્યો છે. આ બધી કાલે બધી સ્ટિચિંગ થઈને બધું માલ બાલ ને બધું આવી ગયું છે. સો આ તો બહુ સરસ છે. આની અંદર વ્હાઇટ કલરનું તમે કંઈક ઇનર પહેર્યું હોય પછી આ શર્ટ ઉપર નાખ્યું હોય, નીચે શોર્ટ્સ પહેર્યું હોય જયપુર ઓર ગોવા, તો આ બહુ સરસ દેખાય. ગોવામાં બી તમે પહેરી શકો. ધીસ ઇઝ લોંગ શર્ટ, લાઈક અહીંયા સુધીનો શર્ટ છે, એવું નથી, શોર્ટ શર્ટ છે. નાવ વાવ. ધીસ ઇઝ અવર ફેમસ સાદી સિમ્પલ કુર્તી બેલ સ્લીવ્સમાં. મટીરિયલ જે યલો વાળું હતું એવું જ અમે સેમ મટીરિયલમાં આ પિંક જેવું રેડ પિંક જેવું ટમેટો ઓર્ડર કર્યું હતું. દોરીવાળી ડિઝાઇન એઝ યુઝ્યુઅલ ગાઈઝ. બહુ મસ્ત. એ કેટલી બધી. હવે બહુ મસ્ત ડિઝાઇનર કુર્તી શું કહેવાય છે ગાઈસ આ કુર્તી તો જો, કલર તો જો, માય અને આની ગોડ. પ્રિન્ટ અને આ બધું બહુ હેવીમાં કરાવડાવ્યું. એટલે તમે કંઈક હલ્દીનું ફંક્શન હોય, તમે જયપુરમાં ફરવા ગયા હોય તો આ બધું બહુ સરસ લાગશે. નીચે બી છે. બહુ સરસ છે યાર. આ તો મારી પર સારું. આનું મટીરિયલ એટલું મસ્ત ને, બહુ મસ્ત છે. મટીરિયલ બી બહુ મસ્ત, મારી પર સારું લાગે. બધા ઉપર સરસ લાગે, કલર સરસ છે. એન્ડ નાવ સ્પેશિયલી વેલેન્ટાઇન સ્પેશિયલ ડ્રેસ છે, કુર્તી નથી. તો આ છે એનો મતલબ પાકિસ્તાની સ્ટાઇલમાં, ફરસી સ્ટાઇલ જ કે ફૂલ સ્લીવનો રેડ કુર્તો. વાવ. એન્ડ એની નીચે છે સલવાર રેડ હાર્ટ વાળી. ઓ વાવ ગાઈસ. તો આ નવી બધા મટીરિયલ એનો ખાલી લેન્થ જોવાની અને એનો આ જો કડક જે વ્યવસ્થિત આમ ગોળ રહી પટિયાલાની જેમ, પણ આને કહેવાય ફરસી પેન્ટ્સ. તો આ બધું કાલે ડિઝાઇન થઈને આવ્યું. કેટલા દિવસથી પ્રોસેસ ચાલતી હતી એટલે નવી ડિઝાઇન લોન્ચ. આનું ફિટિંગ બહુ મસ્ત લાગે. ફિટ બહુ મસ્ત થાય. આ ફિટ નથી, આ લૂઝ પહેરવાનું છે. એ તો લૂઝ પહેરવાનું છે, પણ જે આ જે પાછળ જે જે fit, દોરી વાળું હોય ને એ તો બહુ ફિટ થાય તો કેટલું સરસ લાગે. બોડી શેપ મસ્ત લાગે. તો આ બધું. અને હવે બધાય લોકો હજુ એમ કમેન્ટ કરે, હજી કન્ફ્યુઝ છે કે કેવી રીતે ઓર્ડર કરવાનું. જો આમાંથી તમારે કોઈ બી ડિઝાઇન જોતી હોય, તમારા વ્લોગમાંથી સ્ક્રીનશોટ લ્યો, પ્રી નારીના અકાઉન્ટમાં જાઓ, મેસેજ કરો, આ સ્ક્રીનશોટ મોકલો કે આ વસ્તુ અમારે જોઈએ છે, આ સાઇઝમાં જોઈએ છે. તમારે ગમે એ સાઇઝમાં વસ્તુ જોતી હશે તમને મળી જશે. 3XL, 4XL, 5XL, અમે 5XL બી બનાવેલું છે. તો કઈ બી સાઇઝમાં તમને મળી જશે. ખાલી જો ઇફ 3XL કે 4XL ની ઉપર કે 3XL ની ઉપર જાય ને તો એનું થોડુંક માઇનર ચાર્જિંગ હોય કે આટલું ચાર્જ કરે, પણ બાકી તો તમને બધી વસ્તુ અવેલેબલ થઈ જશે. એન્ડ આ મટીરિયલ મારું ફેવરેટ છે, બહુ ગમે છે મને. સો તમે ત્યાં જઈને ખાલી સિમ્પલી તમારે મેસેજ કરવાનો છે કે આ મારે જોઈએ છે, આટલું જ કરવાનું. કોઈ વેબસાઇટ નથી, કોઈ માથાકૂટ નથી, કોઈ લિંક નથી. તમારે જઈને મેસેજ જ કરવાનો છે. ગમે આમાંથી તમારે ગમે એ કુર્તી જોતી હોય તમે સ્ક્રીનશોટ લો એન્ડ તમે એમને DM કરો અને ફોટો મોકલો કે આ મારે જોઈએ છે. એટલે તમારી સાઇઝમાં બનાવીને તમને વિધિન 3-4 ડેઝમાં, તમે ગુજરાતમાં રહેતા હોય ને તો વધીને 3 દિવસ યા તો 4 દિવસ, બાકી તો મેક્સિમમ 2 દિવસ જ થાય છે પહોંચતા. આ અજરક છે એટલે આ મોંઘી હશે. અજરક કાપડ એટલું કેટલું મસ્ત છે ને, મસ્ત કાપડ છે. મોંઘી ઇન ધ સેન્સ જેમ કે જે ત્યારે રેગ્યુલર ભાવ આવતો એમાંથી 10-20 રૂપિયા વધારે હોય એમ. બીજું કઈ મોંઘી એટલે બીજી બધું કુર્તી જેટલી બી છે ને બધી સસ્તી છે, કોઈ મોંઘી નથી. સો યા આ બધી ડિઝાઇન થઈને આવી છે. તો આનું શૂટ કરીશ એન્ડ પછી ફોટોઝ નાખીશ. પણ તમને મેં પહેલા કલેક્શન બતાવી દીધું, હજી બહારની પબ્લિકને ખબર જ નથી કે આ કલેક્શન લોન્ચ થયું. તો તમારે કોઈ બી વસ્તુ જોતી હોય સ્ક્રીનશોટ લઈને તમે કરી શકો છો. સો યા વેલેન્ટાઇન સ્પેશિયલ છે તો છોકરા બધા તમારી ગર્લફ્રેન્ડને આ ડ્રેસ દઈ શકો. ના શોર્ટ ના કંઈ, કેમ કે
ડ્રેસ આપો તો. અને આ ડ્રેસ એટલો અત્યારે વાયરલ છે કે બધી છોકરીઓને, એક છોકરી એવી નહીં હોય કે જેના ડ્રેસ નહીં જોતો હોય. એ સર્ચ કરે છે કેટલા ટાઈમથી કે ક્યાંથી લેવાનો, પણ આપણે બહુ રિઝનેબલ પ્રાઇસમાં આને બનાવડે એવો છે. એન્ડ મારા ખુદની ઘણી ટાઈમથી ઈચ્છા હતી કે આ ડ્રેસ બનાવડાવું, અને આ ફાઇનલી બની ગયો. બહુ મસ્ત. તો તમે તમારી ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરી શકો નવા બ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ. ખુશ રહો, ખુશ રાખો અને ફેમિલી સાથે રહ્યો. બાય.